સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં કુલ 2 દિવસ સુધી આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ગઈકાલે કમલમ ખાતે શહેર ભાજપની જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે આજે રાજકોટ જિલ્લા ભાજપની સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। આપણી સાથે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા છે, આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। અલ્પેશભાઈ, આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, કેટલા ઉમેદવારો છે તેને આ પ્રક્રિયામાં ભાગ લીધો છે? આજ રોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સૂચના પ્રમાણે આજે અમારે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સેન્સની અંદર રાજકોટ જિલ્લો મોટો છે એટલે ભારતીય જનતા પાર્ટીએ 2 જગ્યાએ અમારું સેન્સ પ્રક્રિયા ગોઠવી છે। એક રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય, અહીંયા રાજકોટ લોકસભામાં આવતા જિલ્લાઓ તાલુકાઓ અમારું જસદણ, કોટડા તાલુકો, લોધિકા તાલુકો અને પડોદરી, એમની સેન્સ પ્રક્રિયા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગોઠવવામાં આવી છે। અને રાજકોટ જિલ્લાના પોરબંદર લોકસભામાં આવતા અમારા જેટલા તાલુકાઓ છે, ગોંડલ તાલુકો, જેતપુર તાલુકો અને ઉપલેટા તોરજી, ત્રણેય વિધાનસભાની ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે કામગીરી ચાલુ, સેન્સ પ્રક્રિયા ચાલુ છે। આજે ગુજરાત પ્રદેશના સિનિયર આગેવાનો, અમારા રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, અતુલભાઈ પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશના સિનિયર 3 આગેવાનો રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓની લાગણી અને માગણી સંતોષવા માટે અહીંયા સેન્સ પ્રક્રિયામાં હાજર થયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે કુલ કેટલી બેઠકો ઉપર જે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં હતી, અને ખાસ કરીને વાત કરું વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેનો એક મુહિમ છે કે જે યુવાન ચહેરા છે તો જોવા મળે, તો રાજકોટ જિલ્લા ભાજપમાં આ વખતે યુવાન ચહેરા જોવા મળશે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે રાજનીતિ સેવાનું કાર્ય છે। અમારા પાર્ટીની અંદર લાખોની સંખ્યામાં યુવાનો જોડાણા છે। અમે અત્યારે સેન્સ પ્રક્રિયામાં મોસ્ટ ઓફ યુવા ચહેરાઓ ટિકિટ માંગવા આવ્યા છે, પણ પાર્ટી જે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, પાર્ટીના બૂથ લેવલના કાર્યકર્તાઓ હોય, શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓ હોય, એને બધા જને પાર્ટી અત્યારે જે પ્રમાણે સેન્સ લે છે અને ટિકિટ આપવાનું કામ અમારું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે। અલ્પેશભાઈ, અંતિમ સવાલ, ખાસ કરીને આ વાત કરવામાં આવે ત્રિપાંખીયો જંગ ક્યાંક જોવા મળી રહ્યું છે, સત્તાધારી પક્ષ ભાજપને ડેમેજ કંટ્રોલ થશે? અમને તો આમાં ત્રિપાંખીયો જંગ ક્યાંય લાગતો નથી, કારણ કે આપણી એક કહેવત છે કે ભાદરવાનો ભીંડો એ ક્યાંય કામ ન આવે। એમ દિલ્હીની એક ચીટર કંપની, જેને દિલ્હીએ જાકારો આપ્યો, દિલ્હીના લોકોએ એની ઉપર 2 વાર ભરોસો મૂકી અને એને હળધૂત કર્યા છે, એવા લોકો અત્યારે સમૃદ્ધ ગુજરાત, વેપારીઓનું સમૃદ્ધ ગુજરાતને કબજે લેવા માટે આવ્યા છે। ગુજરાતની પ્રજા શાણી છે, હોશિયાર છે, ગુજરાતના ખેડૂતો હોશિયાર છે। પંજાબના ખેડૂતો અત્યારે પીડાય છે, એવી રીતે ગુજરાતના ખેડૂતો ન પીડાય ક્યારેય, એના માટે ગુજરાતની જનતા ક્યારેય કોઈને સ્વીકારશે નહીં। અને ભારતીય જનતા પાર્ટી માટે રાજનીતિ અવસરનો ભાગ છે। ચૂંટણી એ અમારે દિવાળી જેવો માહોલ હોય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી આવે ત્યારે મેદાનમાં ન હોય, ક્યારેય પણ ગુજરાત ઉપર, દેશ ઉપર આફત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકસેવામાં હાજર હોય। અને અમારા માટે ઉમેદવાર કોઈ પણ હોય, અમારો ઉમેદવાર તો કમળ છે, એટલા માટે ભારતીય જનતા પાર્ટીનો ભગવો રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયત, 36 જિલ્લા પંચાયત અને ગોંડલની 1 નગરપાલિકામાં લહેરા છે। અને સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરા છે। એ ચોક્કસથી આ હતા રાજકોટ શહેર જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, જેના જણાવ્યા અનુસાર કે આવતા દિવસોમાં રાજકોટ જિલ્લાની અંદર જે ભાજપની બેઠકો છે તે તમામ બેઠકો ઉપર વિજયનો જે વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો હતો। યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।